નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જ્યારે આપણે આપણું પોતાનું દુઃખ, આપણું પોતાનું દર્દ કોઈ બીજાને બતાવવા જઈએ ત્યારે એ આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત તો એ જ છે કે પછી દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે। આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે કંઈક જ લગાવે છે। જો તમે સમયની કદર કરતાં શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। આપણી આંખો હંમેશા એ જ લોકો ખુલે છે જે લોકો ઉપર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ। દોસ્તો, બુરાઈ થવી પણ જરૂરી છે આ જિંદગીમાં, કારણ કે જો તમે દરરોજ વખાણ સાંભળશો ને તો તમે જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધી શકો, એ હંમેશા યાદ રાખજો। સમસ્યા કેટલીય પણ મોટી હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું ને એ તો તમારા હાથમાં હોય છે। દોસ્તો, તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી હોતું, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો ને એ ઘણું મહત્વનું હોય છે। બહારનો સહારો તૂટી જાય ને તો પણ ચાલે દોસ્તો, પરંતુ અંદરનો હિંમતનો દીવો એ ક્યારેય પણ બુઝવો ના જોઈએ। દોસ્તો, કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે। જિંદગીમાં કોઈથી હવે નારાજ રહેવાનું નથી, બસ હવે તો મતલબી લોકોને નજર અંદાજ કરવાના છે। કદર કરો એમની જે લોકો તમને મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં તો સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે।
લોકો તમારી પાછળ વાત કરે તો ચિંતા ના કરશો દોસ્તો, કારણ કે ત્યાં સુધી કોઈ પણ માણસ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની સૌથી મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ ખુદ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પરંતુ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. સંબંધ એ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ને ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળતા હોય છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો દોસ્તો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો દોસ્તો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે ને એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર ને માત્ર તમારા સુખ અને દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં
આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે કે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા, અને આજે જમાનો એવો છે સાહેબ કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. કોઈથી વધારે પડતો લગાવ રાખવો એ પણ સારું નથી હોતું દોસ્તો. કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા. કારણ કે અહીં તો તમાશો બનતા વાર નથી લાગતી. લોકો શું કહે છે એની ચિંતા કરશો ને તો જીવનભર ડર જ લાગશે. પરંતુ એકવાર તમે પોતાને મહત્વ આપવાની શરૂઆત કરી દો, પછી દુનિયા પણ તમારું મહત્વ આપવાનું શરૂ કરી દે છે. એ હંમેશા માટે યાદ રાખજો. એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા. જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે, સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનો છે સારો સ્વભાવ. કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી ભર રહેતો હોય છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારા અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે ને તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય. તમારી ઉદાસી પણ કોઈને નહીં દેખાય. તમારી વેદના પણ કોઈને નહીં દેખાય. પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે.
સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. સુખ એ કોઈ બહારની વસ્તુ નથી કે જે કોઈ તમને આપી શકે. એ તો તમારા અંદર જ છે. જો તમે અંદરથી ખુશ રહેવાનું નક્કી કરી લો ને તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ઉદાસ નથી કરી શકતી. એ હંમેશા માટે યાદ રાખજો. નિષ્ફળતા એ પૂર્ણ વિરામ નથી, પણ એક અલ્પ વિરામ છે જે તમને થોડી ક્ષણ માટે થોભીને ફરીથી વિચારવાની તક આપે છે. દરેક હાર આપણને કંઈક નવું શીખવીને જાય છે. ક્યાંક કમી રહી ગઈ હતી, ક્યાંક મહેનત ઓછી પડી હતી. જો તમે હારીને બેસી જશો તો તમે ખરેખર હારી ગયા કહેવાશો. પણ જો તમે એ ભૂલ સુધારીને ફરીથી મેદાનમાં ઉતરશો ને તો એ જ તમારી જીતની શરૂઆત હશે. દોસ્તો, દુનિયા તમને એ રીતે નથી જોતી જે રીતે તમે છો, પણ દુનિયા તમને એ રીતે જુએ છે જે રીતે તમે તમારી જાતને રજૂ કરો છો. જો તમે અંદરથી ભાંગી પડશો તો આખું જગત તમને કચડવા તૈયાર ઊભું હશે. પરંતુ જો તમે હિંમત અને આત્મવિશ્વાસથી અડીગમ ઊભા રહેશો તો નસીબ પણ તમારી સામે નમવા મજબૂર થઈ જશે. તમારી લડાઈ કોઈ બીજા સાથે નહીં, પણ તમારી અંદર રહેલા ડર અને આળસ સાથે હોય છે. એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ એ તો હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. ઘણા લોકો બદલાઈ જાય છે કારણ કે પરિસ્થિતિઓ એને મજબૂર કરે છે. પરંતુ થોડા લોકો એ બદલવાનું પસંદ કરે છે કારણ કે તેઓ જીવનમાં આગળ વધી રહેવાનું ઈચ્છતા હોય છે. કોઈનો સાથ નથી આપતું દોસ્તો. બસ બધા જ અહીં મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે. બાકી તો ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ
એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો હવે કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ને, ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે. જો થોડું પણ સાચું કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જાય છે. સારા લોકો એ તો ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો એ સબક શીખવાડીને જાય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ એ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે. જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ને ત્યારે સમજી લેવું દોસ્તો કે એ સંબંધનો અંત હવે નક્કી છે. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા. કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ જો કોઈ તમને સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી.
બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. જો બીજાથી ઉમ્મીદ રાખશો ને તો તમે હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો ને તો જરૂર જીતી જશો. દોસ્તો, આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. મિત્રો, સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો. ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.